બોડેલી મોડાસર માર્ગ પર ઓરસંગ નદી પર આવેલો વર્ષો જૂનો બ્રિજ હાલ અત્યંત જર્જરિત હાલતમાં પહોંચી ગયો છે। બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ નાની ગાડીઓ અને બાઇક ચાલકો માટે આવન જાવન ચાલુ રાખવામાં આવ્યું છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે બ્રિજ પરથી પસાર થતી વખતે બ્રિજ ડોલતો હોવાનો અનુભવ થાય છે અને લોકો જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે। આ માર્ગ મોડાસર ગામ માટે મુખ્ય જોડાણ હોવાથી લોકો પાસે બીજો વિકલ્પ નથી। સ્થાનિકોમાં મોટી દુર્ઘટનાનો ભય વ્યાપ્યો છે અને તંત્ર પાસે બ્રિજનું તાત્કાલિક મજબૂત રિપેરિંગ અથવા નવો બ્રિજ બનાવવાની માંગ ઉઠી છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા। જે આપણે અંકલેશ્વર વાળો હાઈવે છે, આ બ્રિજમાં એટલો ખરાબ છે કે આખો પુલ છે, બ્રિજ છે તે આખો જોટા મારે છે। તો સરકારશ્રીને એટલી અમારી અપીલ છે કે આ બ્રિજનું કંઈક કરો અથવા નવો બનાવો અથવા સારો કરો। થેન્ક યુ। શું નામ તમારું? મારું નામ છે નિલેશ આહિર, રહેવાસી કોશિંદ્રા અને હાલ કોશિંદ્રા। બોડેલી ઓરસંગ નદીનો આ બ્રિજ છે, સાધનો અવર જવર બહુ છે। આ મેન હાઈવે કહેવાય। એની મેં આ કેવડિયા જવું હોય, સુરત જવું હોય, કોઈને બોમ્બે બી જવું હોય, એના મેન હાઈવે છે આ। અને પુલ ખલાસ થઈ ગયો છે, અવર જવર રસ્તો વધારે, સાધનોનો રસ્તો વધારે છે। ખાલી નાના સાધનો જાય છે, મોટા લશ્કરી આવું તેવું કોઈ જતું છે નહીં। બ્રિજને આખો જર્જરી થઈ ગયો છે, એને રિપેરિંગ કરાવો, નકર પછી એને નવો બનાવો। તમારી આ માંગ છે। પબ્લિકને તકલીફ પડે છે, પબ્લિકને, બરાબર છે। આ અમારી આટલી વિનંતી છે તમને સરકારને કે આ બ્રિજ બનાવો, નકર એને રિપેરિંગ કરાવો, બરાબર। સલીમભાઈ મોહમ્મદભાઈ ફકીર। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।